ભરૂચના મારવાડી ટેકરા પર રહેતા બુટલેગરનો એક કારમાંથી એલસીબીએ દારૂનો જથ્થો પકડ્યો હતો। તે ગુનામાં આરોપી છેલ્લા એક અઠવાડિયાથી નાસ્તો ફરતો હતો, જેને ભરૂચ પેરોલ ફરલો સ્કોડની ટીમે તેના ઘરેથી દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવ આપવામાં આવી હતી, જે અનુસંધાને એલસીબી પીએસઆઈ ડીએ તુવર અને તેમનો સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગમાં હતો ત્યારે માહિતી મળી હતી કે ભરૂચ શહેરમાં રોટરી ક્લબની પાછળ મારવાડી ટેકરા ખાતે રહેતું કુખ્યાત બુટલેગર નવાબ ઉર્ફે નબુ, ઇમરાન શાહ દિવાન અંકલેશ્વર તાલુકાના નવા ગામનો બુટલેગર સતીશ ઉર્ફે ગાંડો વસાવા પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી ટાટા ઝેસ્ટ 4 કારમાંથી વિદેશી દારૂ ઉતારે છે। તે માહિતીના આધારે એલસીબી ટીમે તે સ્થળ પર પંચોની રૂબરૂ રેડ કરી કારમાંથી દારૂનો 1,54,760નો જથ્થો અને કાર મળી 4,54,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર નવાબ ઉર્ફે નબુ, ઇમરાન શાહ દિવાન અને અંકલેશ્વરનો સતીશ ઉર્ફે ગાંડો ચંદુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાની તજવીજ હાથ ધરી હતી। ત્યારે ગતરોજ ભરૂચ પેરોલ ફરલોના પીએસઆઈ ડીએ તુવર અને સ્ટાફે માહિતીના આધારે આ ગુનામાં નાસ્તા ફરતા આરોપી નવાબ ઉર્ફે નબુ, ઇમરાન શાહ દિવાનને તેના ઘરેથી ઝડપી પાડી વધુ તપાસ અર્થે બી ડિવિઝન પોલીસ મથકમાં સોંપ્યો છે।